હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો નાસ્તા પાણી થઈ ગયા છે અને ટિફિન પણ બની ગયું છે. તો આજે ટિફિનમાં શું શું વસ્તુ છે તમને કહું. તો આજે ચણાનું ગ્રેવીવાળું અને મસાલાવાળું સબ્જી છે, પછી મિક્સ ફ્રૂટ છે જે કેરી છે, દ્રાક્ષ ને સફરજન, પછી અહીંયા કોબી મરચાંનો સંભારો, રોટલી અને નાસ્તો છે, રતલામી સેવ ને અને છાશ છે. તો ફ્રેન્ડ્સ, હવે ટિફિન પેક કરી લઉં અને બસ પછી કામ મારું સ્ટાર્ટ કરી દઉં. ને આજે રેઝિનનું મારે ફાઇનલ કોટ કરવાનો છે તો એ પણ કરીશ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો સવારનો વ્લોગિંગ જ નથી થયું કારણ કે હું બેસવા આવી ગઈ હતી, પછી ફ્રી નથી થઈ ને એવું બધું હતું. બસ જો અત્યારે હવેલી દર્શન કરવા જાઉં છું અને બસ આવીને પછી હવે થોડી ઘણી પ્રિપેરેશન કરીશ ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, આજે તો સાંજનું વ્લોગિંગ ચાલુ છે તો એટલે જ રાખ્યું. આજે ગોલો બનાવવાનો પ્રોગ્રામ છે અને તમને શું કહેવાય, થંબનેલ જોતા તો ખબર પડી જ ગઈ હશે. અહીંયા ગોલા બનાવવાનું સ્ટાર્ટ છે, અવાજ બહુ આવતો હશે એટલે પૂરો થઈ ગયો કરી દે ને આમાં આખો પેલું હતું. પછી જો આ રીતના પ્રેસ કરી દેવાનો. તો જો અહીંયા આટલા મેં સિરપ બનાવ્યા, એની રેસીપી તમારે જોતી હોય તો વ્રજકુકમાં તમને મળી જશે. તો આજે બધા સિરપ બનાવ્યા છે, સ્ટ્રોબેરી છે, કાલા ખટ્ટા છે, રોઝ છે, પછી છે પાઇનેપલ છે ને ખસ છે, અને સાથે ડ્રાય ફ્રૂટ. બીજી વસ્તુ અવેલેબલ નથી એટલે બીજી વસ્તુ અત્યારે નથી લીધી. તો હું અત્યારે વિડીયો ઉતારું છું એટલે એ બનાવે છે, નકર થંબનેલમાં તો એમ છે કે હાલે. તો પહેલાં કેવું એડ કરો છો પાઇનેપલ, એની થિકનેસ પણ તમે જુઓ છે ને. હવે ઉમેરવાનું આવે છે. મારે તો જો મેં થોડી થોડી બોટલ ભરું છું ને એટલે નાની નાની કાચની બરણી જે મળી ને એમાં ભરી દીધું મેં. હવે છે ખસ. અમારા સિઝનના પહેલા ગોળા છે. પહેલા એક સ્ટીક ગોલો કરીને ખાઈ લીધો હતો કાં આપણે. હવે એડ કરશો કાલા ખટ્ટા. એડ કર્યો ને ઉપરથી કાલા ખટ્ટા. આનું કાપવાનું કરવું જો. હવે એ ઉકળી જો કાલા ખટ્ટા ઉપરથી એડ કરશું. મસાલા નાખી લે. હા, અને હવે મસાલા છે કાજુ. પછી તો જે મસાલા તમારે એડ કરવા હોય તો એડ કરી શકો. બદામ ભરપૂર મસાલા સાથે. ભરપૂર મસાલા સાથે આને કરવું જોઈએ. અને ચોકલેટ ચિપ્સ આમાં છે ને પેલું હોય છે આપણે ડૂટી ફ્રૂટીન, પણ હજી મેં લીધું નથી, પણ આ પણ બહુ સરસ થાય. ને ટોપરાનું ખમણ. અને હવે એડ કર્યું છે ચોકલેટ સિરપ. જિનલના સિરપના ગોલા જો તમે એકવાર ખાઈ જશો તો બીજી વાર તમે સ્પેશિયલ ખાવા આવશો. અમારે ઘરે ખાવા આવશો કા? અને એકવાર તમે આ ખાઈ જશો ને તો બીજી વાર બજારના પણ નહીં ખાવ તમે, અને આ જ ખાશો. સ્પેશિયલ આવશો તમે ખાવા માટે. એવા બને છે કા? હું નથી, એ જ કહે છે. પણ અમે ઘરે જ બનાવીએ કા? દર વર્ષે આપણે ઘરે જ બનાવીએ ને, બહુ સરસ બને છે. આ વખતે હજી વસ્તુ અમારી પાસે જાજી અવેલેબલ નથી. હજી મેં ખાલી સિરપ બનાવ્યું એટલે રહેવાનું નહીં. તો આજે કાલે તો કોઈ અમે ઓપનિંગમાં ગયા હતા કા ગોલા ખાવા માટે, એક રિલેટિવના ઓપનિંગમાં ગયા હતા એટલે ને આજે પછી કાલે સિરપ બનાવ્યું પણ રહેવાનું નહીં ને એટલે પછી મેં આજે તો ખાઈ નાખીએ. બીજી વસ્તુ હજી મેં લીધી નથી. અલ્યો ઢાંકી દો. જિનલને ઉતાવળ આવી ગઈ હતી ગોલાની કે ગોલા ખાઈ જ નાખીએ આપણે.
પણ જો ઘરે ગોલા ખાવાનું છે, ઘરે ગોલા ખાવાનો બેનિફિટ્સ એ છે કે હે ને આપણે ડેઈલી ખાવું હોય ને તો ડેઈલી પણ ખાઈ શકીએ, અને બહાર તો અહીંયા અમારા આપણે અમદાવાદમાં તો કેટલા આ બધું પછી મારે કરવાનું હો, ઈ કાઈ નહીં કરે. 60 થી 70 રૂપિયાનો સ્ટીક ગોલો કેટલાનો છે? 60 50 50-60 રૂપિયાનો છે, તો એટલા કોસ્ટલી. તો જો ગોલા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા. અમારા ગોલા બનીને રેડી થઈ ગયા છે, હવે રહેવાતું નથી એટલે ફટાફટ ખાઈ લઈએ, નહીંતર પછી ઓગળી જશે. અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો હોય, ગોલાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને સિરપ કેવી રીતે બનાવવા, ગોલા કેવી રીતે બનાવવા એનો ફૂલ વિડીયો વ્રજકુક ચેનલમાં તમને મળી જશે, તો એને પણ તમે વ્રજકુક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો અમારી ગેલેરીમાં જો અમારું આ એન્જોય એવી રીતના કરેલું છે, અને બસ અહીંયા બેસીને અમે ગોલાને એન્જોય કરશું.